ફોજાના પૈસા આવતા નહીં. હવે મારે શું કરું? હવે મારા કોઈ મુર્ગા હાથમાં આવી ગયા ને વેચીને કરી કાઢો તો નોરતોમાં આગળ તો ફરવા જો હું અંબાજી કોઈક આવશે રસ બેહવા દે થઈ વાંચવા દે મને અંબાજી આવા તરકાનો તકલીનો જો છો આમ તો કાળો મેચ થઈ ગયો યાર. મારી સગન હાટું કેવું એકલો આવ્યો તો હું એવો સલાહ આલો મારા એને હાથની લઈ સજ્જ કરી કાઢો તો આવો અંબાજી નોકરી ઠેકોનું કરવું પડશે આપણે. ભૈયા નોકરી નહીં મળતી ને આપણે ચાલ ઠેકાનું નહીં પડતું. આપણો વનોગ્રો હાલ ફરતા થઈ ગયા કોણ કરવું પડશે પા 10,000 રૂપિયા ટ્રક આપવા આયા. યાર નોકરી ઠેકોનું કરવું પડશે ફિર ફાઇનલ પા ભૂવા મને ગયો તારો ડુવાળા કાઢી નાખે એવો. હા કોઈ હા રાઈટ એ ચોક પકડી આપણે આપણે પકડીએ નોકરી મળશે તો આપણો ફાયદો રાખવું બનવાનું આપણે પીએસઆઈ મોદીને નીચે લાવવાનું. મોદીને નીચે લાવવાનું. તને બી હારવાનો એક પીએસઆઈ બનવાનું આપણે. હા આપણે મેરટ પડશે. હા મોદી તો આપણને મહી નાઈ ગયા. યાર ડુવાળા હા કાઢી નાખે. ગરીબ બને તો અમીરો ને નોકરી કાઢ્યા ડુવાળા કાઢી અને નાખ્યા. આપણા તો નેચર રાખ્યા. ચલો જલ્દી આપણે જલ્દી આપણે જવું પડશે યાર. નોકરી કરવી પડશે ગમે તે જઈને ચોક જઈને ના કોઈ પીએસઆઈ બનવું છે મારતો. યે સર ને હા પોણી ચોથી આપણે બોલતો તો કમ્પ્લીટ હે. તો પડતી નહીં બહુ કરું કારીગર બોલાવવા પડશે. કોઈ ખબર પડતી નહીં કરું પોણી જાય ચોથી યાર. કારીગરને ફોન કરવા દે. કારીગરને ફોન કરું બોલ બધો કરાવું નકર પેલો મારો શીખ્યો મને મળી નાખે. કારીગરને ફોન કરું. હા કારીગર વળગમથી બોલે. હા યાર થોડો છૂટા હોય તો આવજો ને અમારે બોર થોડો બગડ્યો. અરે યાર 2 રીંગો આવે ને હોમી થી પોણી જાય બોલ્ટ કમ્પ્લીટ પોણી જાય યાર મારો છોકરો મને મહી નાખશે. હા જલ્દી આવજો હો ઘટક. હા જલ્દી આવો હો હું જ છું. હા કુવા પર જ છું હો. હા આવજો જલ્દી આવજો હો. હા હા ભાઈ બોલો આવો સોની બોલો. હા જટ આવજો. હા 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 હું થોડી વાર રહીને ફોન કરું હો. હા બોલો ભાઈ કરો રે. આ યાર નીંદ તૂટી ગઈ. તમે રીંગે વગી કરી પૈસા કમો અમાર તો હાની નોકરી હું કરે યાર બધું ચેક કરી ઉપર પોણી ચોથી જાય ખબર નહીં પડતી. એ તો બોલ જવાથી મારવા તો યાર ભૈયા તમારે નોકરી અમારો ગજન જાડોવાની નોકરી ને યાર એવું તો બધું પડે તમે નોકરી નહીં યાર કરવા કે મેઠું બીજું પોણી યાર પાણી આરો કે પોણી એક નંબર. બીજું તમારે નોકરી નોકરી કરવું રેક છે યાર. આવું યાર પોણી ના હોય યાર. હા કરવું યાર પીજે તો હું ચેક કરું પાછું પીજો કરવું તો હાલે નીતિનભાઈ આવું ના ચાલે યાર સંજયભાઈ આ લોકોને આવું પાતા આઈએ યાર. ભાઈ યાર પોણી તો હું નહીં બનાવતો હોય પોણી તો જમીન મળી આવે. અને આ પાણી હાલતા હોય તો અર્જુનભાઈ હાથું બોલજો. હું હતું તમે કોક ડખો અલે ડખો નોકરી ડખો હાલ આ રવડ થઈ ગઈ. આ નસેલ ને આકરા આ બાજુ આવરા યાર મન તો નોકરી છે કોણ પડતું નહીં યાર. નોકરી મારી તો અમારા તમારે તો 25,000 તો પગાર આવતો હોય છે. તમારે તો આ બેવડનું તો એવું જોલું ગાલ્યું તો એનું જોન તો રખડી ગયે યાર. સાચી વાત ના રે નીતિનભાઈ. આ નીતિનભાઈ ફોરમ ભરાવ છે ને ફોરમ ના કાગળિયા ફાઈન ડાયરેક્ટ એના પર નાખી દીધા કે તાર નોકરી નહીં મળે. એ મોદી સાહેબ કે તમે અમાર લાય લેવર નહીં. હવે આજી વાત હા એમ કીધું. તમને હારી જગ્યાએ હું લઈ જાઉં. તમે માણસો વગર લાગો છો મને બરોબર. તમે વગી લાગો છો એટલે હું તમને લઈ જાઉં. તમારે શ્રદ્ધા રાખવી પડશે બરોબર. હા નીતિનભાઈ જાવું કોણ હે યાર? હા નીતિનભાઈ જાવું તો આપણે બધા જાવું તો પડશે. લેવર પીએસઆઈ તો બનવું પડશે એ ને. તો સાચી વાત તા નહીં યાર. તમે તમારા નેડી ના આપા. આપણે દુબારા નાખી જા. શ્રદ્ધા રાખવી પડશે હો. હે શ્રદ્ધા રાખવી પડશે. તો વિશ્વાસ નહીં આવતો? વિશ્વાસ ને હે. એટલે બે લઈને આવો હો ભાઈ. અંદાજમાં ધંધો તો બેઠવાનો.
યાર હું તમને યાર અરે સંજયભાઈ આ તો ધંધો સારો કરાય છે 25-30 હજારનો. જય બાબા જય હો નાગેશ બાબા. જય હો નાગેશ્વર બાબા કી જય હો નાગેશ્વર બાબા કી જય હો નાગેશ્વર બાબા તો બહાર આલ્યા. નાગેશ્વર બાબા નાગેશ્વર બાબા. નાડી આ હું ક્યાં સંજય કોઈ ખબર નહીં પડતી અમને ડીનાડી આ કોઈ મને હાજી બાવાજી તમારી ભાષામાં કહો, આપણી ભાષામાં કહો. ઓન તમારે આપણી ભાષામાં તમારી ભાષા બોલો. બેજો બેજો બેજો. જય હો નાગેશ્વર બાબા કી જય હો. અરે માતા બતાઈ કહું સુરેલા આવ્યું 900 સુરેલો કામ કરે મારા પણ એટલે 900 આ સંજય મેને પૂછી લો તમે એક ઉધાર વારે વારે ફરી ફરી અત્યારે માથાની ટાલત કરી કરે એવું બસ હા ટાલ કરી નાખીએ. આ તો બાદ તો કપાઈ ના આવે વધારે ટાલ થઈ જઈએ. નાઈ જાવું હા ના ગઈએ. ના 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 અર્જુનભાઈ એવું કોઈ નહીં. કાલ કરવાનું છે આ તો યાર ટાલ કરવાની છે. કરશે એમ ના કરે નકા માં તો માથા બે યાર. તમે આજે ના ના યાર તમે આજે કુચર બોલો તો ટાલ કરી કાઢશે ના યાર ભાઈ બધું જાવજો અમને યાર નોકરી છે કોણ નહીં પણ તમને મોદી સાહેબ બનવું છે. મોદીને નીચે લાવો. તું ખુદ નીચે આવી ગયો મોદી નું નીચે લાયે મોદી સાહેબ કને ફોર્મ ભરાવ્યો તો એટલે મોદી સાહેબ મોબાઈલ ના પડે તો ખુદ મારા પણ આયા હતા મોદી સાહેબ કે આ ચૂંટણી નો પ્રચાર કરવા કે તમે ભેગા આવતા હો તો હવે કે કઈ વોટ નહીં આલું મોદી સાહેબ. એક બી વોટ નહીં આલું. ખુદ મોદી સાહેબ જ્યાં મેરે સુધી મને પીએ સાહેબ નહીં બનાવતા સુધી ને રાઈટ વોટ રાઈટ નહીં સાચી વાત છે મારા વોટિંગ થી કોઈ નહીં થવાની ન તો ફરક નહીં પડે अरे मेरा चलता है ना इससे दुनिया में कुछ भी नहीं चलता. તારો હાથ બતાજી થાય કે તું ચાલો તાર બધું ઉપર આચો નીતિનભાઈ બતાવજો આપણે યાર નોકરી લેવાની તારે તાર તો હાથ ની ખાયો ગઈ ગઈ મારા ઘરી પછી પાછી अरे यार वागी जा तो અરે यार આખા जोगी बाबा वागी रहा. આ તો મારા ચોઢેલ તો ધાર આવી પછી લોહીની તાના ઊભી રહી યાર મારી બે બેટા લેવાનું ક્યાં હતો यार मैं तो 9% लोय है. તારો ઈમાં એવું ઓછું થઈ જા सुताई जा तो ના ચાલો ભાઈ આવું જોગી બાવા કે काम નાગુ करे બાવા अगर नहीं यार હા काम करे अगर नहीं. તમે એવું કામ કરો તમે તો હા, તમે વસ્તીના લકડા ચીરી ખો હો તમે એવું કામ કરતા હશો મને એવું દેખાય જય હો બાબાજી સાચી વાત છે જય હો બાબાજી जय भाई. નાગેશ્વર બાબા કી એ નાકી છે બાવા નહીં हाँ जो જોગી બાવા જય હો જોગી બાબા કી જય હો હા બેહો વચ્ચે બેહો ભાઈ યાર તમે અમારું કામ કરો કે જલ્દી યાર તારા પીર સાહેબ નોકરી લેવી હે ને आप ये सारी હા તો તારા હા 2035 માં તારા નોકરી મળશે હાલ નહીં મળે 2035 માં 2035 में हाँ। आज હું ચાલે હાલ તારા ગહરો બહુ ઊંધા હેડા તારા ઉપર હાલ તું નોકરી લેવા જઈએ ને તો બે બેટા શીખો 2024 में नौकरी चाहिए 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 आज जोगी बाबा 2024 में नौकरी चाहिए. તું ઊંચો થાય કે નેચો થાય કે ટાલરો થઈ ગયો તો નહીં મળે મને એવું લાગે मोदी साहब ने नीचे लाबानो એ મોદી સાહેબ તો તારા ઊંધો બોધી દીતો હાર ગાય તું હા ખા એ તો એ નરેન્દ્ર મોદી નહીં કહેતો આ તો બીજો બેઠો ને મને નોકરી મળવાથી હતી પણ બીજા મોદી જેવું નામ હતી ને કે નારે નીતિનભાઈ કેવો તારે યાર મોદી સાહેબ મને નોકરી મળવાથી પૈસા ખવડાવી ને બિહાર દીધો યાર અમાર નીતિનભાઈ ને બધા કાગળિયા ફાઈન મુઢા પર માર્યા તાર નોકરી તને 2028 તમે હમતા તને લઈ લાગુ બાબા 2028 कितने सालों रुकू मैं हाँ 10 साल ही तो मैं रुक रहा हूँ અને નર્સરી में काम कर रहा તાર નસરીમ ભૂમિ તા આ 100 સાલ વધાર તને નોકરી મળી જાય છે જા બકરી ચારજે મારી ભાગવી લઈ જાય બીજું કોઈ કે મારી નહીં સંજયભાઈ નાગેશ્વર બાબાની બકરીઓ હા नागेश्वर बाबा मेरे संजयભાઈ ની હે બકરી સંજયભાઈ તમારી બકરીઓ હા संजयભાઈ पर हम तो हिंदू हैं हम तो कुछ नहीं आता बकरिया सामने हिंदू ने सब બધું આવતા હે हम कुछ नहीं आता है એ નોકરી મળશે કે નહીં મળે નોકરી મળશે આટલા हमें नौकरी लेना आया है નોકરી લેના હે આટલા 2024 में नौकरी चाहिए નહીં મળે તો નોકરી એ આ તો ના પાડે ना वार એટલે સંજયભાઈ ના પાડે યાર क्या लेना आया तुम बच्चों को समझा बच्चों का में नौकरी ના चाहिए પાડે अब तो हाल अरे बाबा जी तो खुद इसका घर तो नहीं कह रहा है. તમે તારા કે तुम हिंदी में बोलते हो तो मुझे भी हिंदी आता है. भले मैं खेत में काम करता हूँ मुझे भी हिंदी आता है. ભાઈ અને એની हम काम करते हैं ना तो तुम करने आते हो ना तो ये जगह पर बैठे बैठे हो બીજા ઠેમ નોકરી મળશે તને પાક્કી મળશે 100% મંડી 2024 में हर હટ તો જોગી બાબા એ જે બંધ થઈ ગયું મંડી યાર હું જીના
નાગુ બાબા કે નાગેશ્વર બાબા તમારી આવી થાપ મળે એ પાણી એ સંજયભાઈ આ પાણી લાવ થોડું યાર સોટો જલ્દી એટલે નીતિનભાઈ નોકરી લેવાની હાલ તો ઉપર જતું રહે તું જલ્દી મુઠામાં પાણી આવો હાજો થયા જય હો બાબાજી જય હો બાબાજી હાજો થઈ ગયો એ નાગેશ્વર બાબા બોલા નાગેશ્વર મુજે તો બાબા નેત્યો બોય બે ઓય બેહી જાઓ આપણે યાર આવો તો રેલર વર્જી ગઈ હાલત જય હો બાબાજી જય હો રેલ માર પેટમાં પઈ ગઈ તું રે મારી જતી રહ્યો જતી રે નીકળી ગઈ નીતિનભાઈ હવે ટણી નાખવાની યાર તો ચૂડીઓમાં પેટ ભરી દે યાર ધમાકાઈ જાય 2024 में नौकरी चाहिए મળશે બધું હા તો શાંતિ કર તું રેલ પાછી આવી હું ઉપર લઈ જઈશ તો નોકરી મળશે 2028 માં મળશે તો ગમે તું કરે તો 2028 માં મળશે તો હાલ ગમે તે કર ગમે હું તો 2024 હાલ ગમે તે રોડ સાફ કરવા જતો રહે રોડ સાફ કરવાનું કે આપણો हम इसके આ બાવાનું વચન પાડ તો તારું કામ થાય છે નહીં થાય આપણું વૈકન આવશે પાછા નોકરીની મેં ધોળા કાઢી દો તારા તમારું દુકાન નહીં मैंने कोई श्राप व्राप नहीं आ रहा સંજયભાઈ 2000 ટાઈમ પાછા ગયો પા આ બાવળીઓ વાળો हाँ तो क्वार्टर है भैया આ બાવળીઓ જો બીજો દારૂ ફૂટ્યો તો તાર નોકરી પાકી बना तो હા મને નોકરી પાકી हाँ चला दारा नु आ रही है હા चला दारा એટલે આ તું વાય તાર ઘરના વગનો વાવજે પાણી વેચજે ને आज चला दारा નોકરી જો આ દારૂ ફૂટશે ઉપર લ્યો તો તાર નોકરી પાકી અને ચેલા દાડા રાખવાના ઓના 2 મહિના પાકા 2 મહિના તો મારા ઘર બળી જાય હા બળી જાય ઘર બળી કે ઝાડ બળી હા બળી જાય ચૂલામ ગાલી हाँ कुछ तू लम गाली बढ़ गया क्या बोलता है क्या बोलता है ગુજરાતી માં સમજાવ समझाए ગુજરાતી માં એ સમજાવ નાગેશ્વર બાબા જોગી બાવા આપણા 2000 ટાઈમ પાસ આવશો હું ગુજરાતી માં સમજાવું હું શું કહું જોગી બાવા આ 2024 ચાલે ને તો 2 મહિના થયા ને 2 મહિના हाँ हाँ तो 20 लाख रे छे मैं घर चूल्हा में गाल के खिचड़ी रहती बच्चों को करो क्या માફી માંગી લે कल्याण हो 2000 ટાઈમ પાસ આવશો કા જય હો નાગેશ્વર બાબાજી આ जय જોગી हो બાબાજી नागेश्वर अरे दुख जोरदार आयो आपड़ा तो ना ઓ મારે હારું દુખ આવ્યું ભાઈ રે ઇંગાલું હાનું ટેન્શન મને વધારે લાવી દીધું એવું તો તારે તો હું ટેન્શન હે ગોડાનું એમાં આપણે હારો એક તો બતાવવું પડશે જોવું પડશે તો તો સારો ઘોડો પીવા મળી ગયો ને ભાઈ કે હા આવો આવો રામ રામ તો જતા હતા ભાઈ અમે ભાઈ ઓમ જે અમાર દુઃખ ઘણું પડ્યું હતું આ ભાઈ કે અમાર બૈરાના મારા ટેન્શન ભાઈ ખૂબ હું યાર દુઃખની તો ચિંતા કરો એક અમારા ગામમાં એક બાવો આવ્યો ને જોગી બાવો સાહેબ તમારું દૂધ એક સેકન્ડમાં દૂધ હા તે એક મિનિટમાં દૂધ હા તે બતાવો કે એવો ભાવ મોનવું પડે હો ભાઈ હા તમારે મોનવું પડે એની શ્રદ્ધા પર રહેવું પડે માટે તો તમે એવું કહો ને કે તમારા પગનું ના ના મારા પછી નહીં પડવું ભાઈ હો મારા પછી નહીં પડવું જાણો તાર તમને લઈ જાય મોનવું પડશે હો હા હા મોન બે મોડાડી તો આવો તો હ બધું દૂર થઈ જાય બે મોડાડી આવો બોલો જય બાબા કે કલ્યાણ હો કલ્યાણ હો આવો બેહો 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 ભાઈ કે બેહો તમ ભાઈ સંજયભાઈ શાંતિ છે કે ભાઈ તમારી શ્રદ્ધા બાબા આ બે માણસો ને દુઃખ બહાર કરવાના હા તે જોઈ લો થોડું. બે માણસો હું એવું દુઃખ કરે એ દુઃખ કહી દો ભાઈ આ ભાઈનો તો તમે મને દુઃખ પાક્કું જ દેખાય પેલા ભાઈનો મને દુઃખ એવું દેખાય ને બહુ કાઠું દુઃખ છે. હું બાબા કે આપણે જે હોય હા આ પજે પડીએ તો તમને પગે પડવામાં જરૂર નહીં તો ઉપર વાળાનો પગે પડવાનો મારો તો હું તો ચો એ તો વાત સાચી. પેલીનો બંધો હું યાર વાત સાચી છે. હું તો બધું દુઃખ ગાઢું યાર ના તો બસ એટલું જ બાબા એટલું જ કરો બીજું કોઈ જોતું નહીં અમારે ચપ્પલ સોરી મેં લે ચપ્પલ ને જૂનું તૂટી જાય છે. બોલો લાવો તમે હાથ લાવો બોલો ને બાબા તો
નોરતોમાં જવાનો હા તો બે ચપ્પલ કોકના હાથમાં ખાઈ દઉં. તમે ક્યાં કરશો બાપા અને તારો બાયડી છે ને બહુ વેમિલી છે. હા સન બાબા હા? હાથું અને તારો છોકરો તારો વહી થાય ને તારો નોરતો જોવા જાય કા? હા થાય તો ગામમાં ના જાજે, તું જાજે જીડા નોરતો જોવા. જય બાબા તારું તો કેટલા જે પટી જાય છે ભાઈ તમારું. તારું દુઃખ તો મને લાગે છે એક અઠવાડિયું હેઠશે હલંગ હારા. અઠવાડિયું હા એક અઠવાડિયું હેઠવાનું. કેવું દુઃખ હાથે હા એવું કેવું એક દુઃખ તો તારી બાયડી છે ને ભાઈ તને હા તારા બાયડી છે કે નહીં એક છોકરો છે તારા. તારા પેલા તો તારા બાયડી ના માથાના બાલ કપા પૈસા આલતી નહીં. એક તો રોજ ચાર માગે કે બાયડી કે પૈસા આલ પણ તારા બાયડી વ્યવહાર તારા બાયડી પાન છે. અને તું જો એક કેમ તું તારા કઈનું એક બાઇક ના ચલાવવાનું. તું બાઇક ચલાય તો તારા બાયડી છૂટો વેલન મારશે મને એવું દેખાય. અને તારે જો સુખી થવું હોય તો હારી લાઈન પકડી પાડ. એક હોય ના પકડીએ પકડે તો અમદાવાદ હોમો જાજે હોટલ ફોટલ માં જે તારો મહિનાનો 10,000 પગાર ચાલતા છે તારા બાયડી ખુશ થઈ ગઈ છે તારી. જતા રહો કાલથી હા કાલથી જતો રહે જે રવિવાર થાય છે હારો હારો વાર રવિવાર તારા બટા હા સુખી. હા અને તારીખ કેતો ને પણ પેલી હાથ તો તમારી યાર હાથની દેખાય બધી ગહાઈ ગઈ. તમે કોમ કરો ને 4 ફરવા છો એક જ તાર તો જોરદાર વાડિયા હા આગળ કોઈ 4 ફરવા આવી હાથની દેખાય બધી ગહાઈ ગઈ છે. હું તમને એક સલાહ લઉં તું જલ લાવો કોની જલ લેતા આવો. તમે જાઓ સંજયભાઈ જલ લાવજો. હા બાબા લાવે તારી પનોતી હવે સુધરી જાય છે. અધર વેરી મુએ અધર વિડીયો તાર બધું હારવાનું થઈ જાય છે. પણ હવે તું બાયરીનું હમો હાલ ના પડજે તો અઠવાડિયું બાયરી તને ગમે તે જેવું બોલે પણ તું હાલ તું ચફાજી પછી તાર જઈને મારે ને તો તે ચાલશે. હો કા તારું એટલું હું તને કે આપું. અને આવતા સોમવારે તું પાછો આવજે તને એક હું આલે ઘરે. દાડા દાડા આપણે જઈએ હા બાબા જો તને જય બાબા હારા આશીર્વાદ આપજો. આમ ખાન ખું ખાન ખું ગાક ગાક ડિંગ ડિંગ ગાક ગુડી ગાક ગાક ગાકડી. એટલે વિક્રમભાઈ આપણે ઘણો હગાનો વેચ કરીએ પણ કોઈ મેળ આપતું નહીં. બાવો જ બાવો હા છોકરો ત્યાં અમારે થોડો ડખો પડ્યો કે આપણા જોડી બાવો ક્યાં ને કોઈ વાત થાય. તમે ભલે ભલે ખરેખર તમારો બહુ છૂટી ગયા. હરા 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 લઈ જવું बच्चे को का आता है જોગી બાવા કી જય જય જોગી બાવાની જય. कल्याण हो बेहो 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 सम आया भाई તમે અમારે થોડો ડખો પડ્યો જોગી બાવા. મારા હગાનો ચોય મેલ નહીં પડતો. ભાઈ તમારે એને એવું જ છે. બે હોડા હા એ યા હોડો કઈનો બે હી આયો પણ મો કોઈ મારે ઠેકોનું પડતું પતા મત હું કરી આપી. હા 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 ભાઈ તમારે બહુ કાઠું કેમ? હા મારું માથાનું પાઘડું ભાઈ પડ્યું તો તમારે બહુ કાઠું. હા હા જોઈ લે જોઈ લે. તમે પૈસો ખરા તો જોન જાય છે ખારી હા તો ગોદરે થી પાછી મોકલશે. અરે યાર આ તો કાઢું હે. તમારે જોન જાય છે મોન્ટ આબુ અમે જાય છે પછી બધા દારૂ પીને પાછા આવવાના છે મને એવું દેખાય છે. એવું હે? હા તો મને ટાપુ હમ આગું જ નહીં કરું. તો તમે કરજો તારું અમદાવાદ હમ આમ હાગું કરશો તો તમારે પાકું થાય છે. હે અને તમે એક બીજું તમે કાળા મેચ કેમ થઈ ગયા હો? યાર આ તો તડકો જેટલો પડા કાળા જ થઈ ગયા કે. હા તમે તો પેલા હું ઓસ્ટ્રેલિયા થી આયા એવા લાગો. ઓસ્ટ્રેલિયા નહીં ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝ થી આવ્યા. હા એવું લાગો તમે મોરબી બાબા હા તમે કરજો પોચ સમાર હા પછી ભાઈ એટલે જે હેડીને હોય આવજો ટોકા હા ટોકા આઈને લાવજો એક બોટલ હા પાણીની. હા હા તમારે તરશો એ કઈનો બે છે પાણી મને પાવો. કોણે હા લાવવી પડશે હા તમને. આવતા સોમવારે લાવજો હાલ તો આવતા ચાલશે. સોમવારે યાર. હા આવતા સોમવારે લાવજો. અને તમારે મને એવું લાગે છે હા હાલ નોરતોની સિઝન ચાલુ છે હા હા તો તમે અમદાવાદ નોરતા જોવા જશો તો તમારા પાકું
હગાઈ એ થઈ જાય છે બધું થઈ જાય છે અમદાવાદ તમે નોરતા જોવા જતા રહેજો અમદાવાદ હા આ તમારે રૂપાલમાં જો તો મેં નહીં આવ રૂપાલમાં તમારે તો મેળ નહીં પડે એવું લાગશે જામ તમે અમદાવાદ જાવ અમદાવાદ ની બાઈક લાવશે અમદાવાદ જાશો તાને મેળ આવશે કા પણ હાકુ થાય તાણે જઈએ કે અમદાવાદ હાલ સેટિંગ કરશે તાને મેળ આવશે કા પણ હાલ તો યાર તો હગા બગા મેરા હાકા તો આવશે તો એ હું આવ્યો ને આવતા સમય તારું હગુ આવવાનું છે મને એવું લાગે છે સાચી વાત સાચી વાત એમ તમે ભવિષ્ય સાચું કરો એ હાચું કરું ને હાચું હિંમત આટલા બેહ્યો જંગલમાં સાચી જો કલ્યાણ હોઉં તારું કોઈ હવે તારે બી જીએ ના ભાઈનું જોવા દે આ ભાઈનું સારું છે ભાઈ આ ભાઈનું કાલ રવિવાર જે ખોટું હેડ છે ભાઈ ના ધંધો સારો હેડ છે આ ભાઈને છે કોથળાની દુકાન છે કોથળાની દુકાન છે એના કોથળાની દુકાનથી આવશે એમાં પાક્કું સેટિંગ થઈ જાય છે પણ ભાઈ તારા પેલું છે નોરતા જોવાતું જાજે એવું મને દેખાય છે નોરતામાં તારા સારાથી સારું રાબ મળવાનો છે તને એ કોથળાની ઈચ્છા પડી છે કોથળો લઈને તાર પાછું આવવાનું હોય કોથળામાં તાર બહુ સારું છે મને બીજું દેખાય ને આવતા ગુરુવારે તમે આવજો તમે પાકું થઈ જાય એક મુદ્દું ઘડી ના લે પાકું અને ભરો તમે આલું લે ભાઈ બંધ પણ તો હાથની નાખી આવતા નોરતા પાછું આલી દો કલ્યાણ હો આમ છાં ખીંખા કુકા કુકા ગુજા પંજાબભાઈ તમે હવે આવો હા બોલો તમે હારા ધંધોમાં ચાલુ કર્યો તમને કમિશન મળશે ના હા 25 આના મળશે તમને 25 આના મારા 25 આના તમારા તમે હારા માલ ધંધો ચાલુ કરજો 12 મહિને તો એને બેહી આવ્યો યાર હા શું વાત કરો બાબા આવતા નહીં હા મારા ગોપમાં પૈસા થોડા આવે તો મેં પણ મારા દેશી બધું થોડું પાછું વળે હા હું માગે તમે હારા લાવો તમારા આશીર્વાદથી હું બધા લાવ્યો હા લાવજો એવો તરકારો મળી ગયો કાળો મેચ થઈ ગયો બધો પર અને કોળીએ લાવ્યા તો બાર ગયો તો ના કોઈ બેસી ગયો ચલો બારનો ભાગ આ તો કઈ ધંધો નહીં મળતો કઈ મજૂરી મળતી નહીં શું કરવાનું બસ એટલે એવો કંટાળો આવે ના ધંધાનું ના મજૂરીનું ના કશું નહીં એવો કંટાળો આવે કે રાત્રે જવા દો મજૂરી મળતી નહીં શું કરવાનું બોલો ભાઈ કશું નહીં મળતું કશું મળતું નહીં બાબા કર લઈ જવું યાર તમારો ધંધો હું તમારો રાજગાડી સુધી મળી જાય હા એવું સત્ય બોલવાનું મળી જાય હા મળી જાય 100% ગેરંટી સુધી હું કહી દઉં બાબો હારા તો હે કે આમ પૂરું તો થાય કે નહીં ખાતું તમને વિશ્વાસ નહીં આવતો વિશ્વાસ નહીં આવતો વિશ્વાસ ના આવતો ચલો પાછા વિશ્વાસ ના આવતો ને માણસ ને મુનિ દીધું જય બાબા કે કલ્યાણ હો શું થયું ભાઈ તમારી બાબા શું કરવાનું ધંધો નહીં મળતો કશું મળતું નહીં બાબા હાથ લાવો ને યાર હાથ લાવો ને ધંધો તો તમારા કર્મમાં બહુ મોટો રાખ્યો એવું હે બાબા હા તમે 2025 તું ખટારો ચલાય ને રેલગાડી ચલાવવાનો 2025 અને રેલગાડી ચલાય ને તો તું હવે ઢુકને નહીં ચલાવ કાશ્મીર બાજુ ચલાય અને તારી આવતી આવશે મહિનાના 1.5 લાખની પગાર જ ચાલુ થાય છે તો મને 50,000 રૂપિયા આલજે કે મારી કોઈ સારું હેડ ઘર પર 1,50,000 આલજે તમે મજૂરી કરે ખાલી મારું કલ્યાણ થાવ કલ્યાણ થાય છે 2025 માં થાય છે હાલ 2024 ચાલે ને 2025 માં થાય છે તમારે એમ શું કરશો તો થાય નોકરી કઈ નોકરી ભણવા કોઈ નહીં તો ઘેર લેવા આવશે તમને એવું હે હા ઘેર બેઠા આવશે હા જેવું જો છે તને કહેવા આવશે ભાઈ હેડો તમારે તમે ઘેર ઊંઘી રહ્યા હતા તમારે ઘેર ઊંઘવાનું તાજી ઘરે મને અમણ કમાઈને કોણ ખરાબ છે હાલ તો ફોર કો કરજો 2-3 ગધરા ફધરા લાવજો ચાળજો અને તો ગધારા પર તો આવશે કે ભાઈ કે રેલગાડી ચલાવી છે તમે ભાઈ હેડો તમે કલ્યાણ થઈ છે 2025 માં તમે આવજો અને આ પાણી આવ્યું ને પાણી તમને હું સ્નાન કરાવી પછી તમે રેલગાડી પર બેસી સ્નાન તમે કલ્યાણ થાય છે તો કઈ વસ્તી ના વાજે તમે ધર્મમાં ના આવજો હાલ 2-3 ગધરા લાવવાની જરૂરી લાગે હાલ ઘરનું પૂરણ તો કરવું પડશે કે તમારે ઘર ખર્ચો હેડવા પડે તમારે મને થોડા પૈસા છે હું ગધારા લાવી દઈએ પણ તમારા મને થોડા પૈસા કરી આપજે તો હું ગધારા લાવી તમારા બચ્ચા એવું દુખાય મારે ધંધા
અમે બેને એવું હે બે જણા ધંધો કશું મળતો જ નહીં એવું હવે ભાઈ તમારે 2030 લાગે ને 2030 તું શિફ્ટ ગાડી લાય શિફ્ટ ગાડીમાં તું ફરવાનો છે પણ તું સાહેબ ને લઈ મોટા સાહેબ ને લઈને ફરી તારી પોતાની ગાડીમાં લઈ તારો પગાર થાય છે ₹1,00,000 ચાલુ થાય છે સ્પેશિયલ એમાંથી મને દિલા 25,000 આલવા પછી તારે આ 25 છે પણ ના 25 તાર માં 25 માં પેટ ઘણું ભરાઈ ગયું પણ તારે લાગે ને એક કારની એક તારે દારૂ ના પીવાનો કઈ વસ્તી વાદે તારો છોકરો હોય ના ફરવાના તારો દોસ્તાર ખાસ આવે તારો મને એવું દેખાય છે તારો દોસ્તાર ખાસ બેનો સાથ તમે ના છોડજો તો તમારો આમ ખાવી હેડવાનું લાગત આવશે પણ તું પૈસા પીધું સાનો આ પૈસા આમ આગળનો આ ભાઈ હે ફલપુર બાજુનો છે તો આટલા આવ્યો કમાબા બટર તો તમે બે પક્કા દોસ્તાર થયા તમે સાયકલમાં જ બે દોસ્તાર થયા એમ પડશે હા સાયકલ લાવશો લાવો ના લાવો તમે બે દોસ્તાર થયા કે ના થયા ભાઈ હા ત્યાં સચિન સાચી આ તમે ભાઈ સાયકલ ચલાવે ભાઈ ચીરી બે હતા હા એવું મને દેખાય છે 2030 તમે એટલું મળશે તમને મને દેખાય ને 2026 તમે બે આવજો હોવા બે વચ્ચે ચો આગો પાછો થવાનો નહીં પગ કલ્યાણ પછી ચાલુ આવો સંજયભાઈ આવો તમારા બહુ તમારા વસ્તી બહુ આવે છે તમે થોડું સપોર્ટ કરજો હા સપોર્ટ ફૂલ હા મારે ફૂલ પણ સપોર્ટ કરશું પેલા તો મારા ઓછા કોમ થઈ ગયો તો મારો કોમ નહીં કીધું મારા એ જોજી બાબાએ કીધી છે ને એ વાત કરવા પાછું જાવ પણ કીધું મારો કોઈ કોમ છે નહીં મારા ઓછા એનો કોમ થઈ ગયો ને એટલે એનો 100% એનો એકલો જ નહીં આવ્યો મારો ઓછો મારા જોજી બાબા વાત કરવી પડી જો મારા કોઈ ઠેકાણું પડે નહીં ઘરમાં જે ચાલતું તેમ જ ચાલાય વિક્રમ કુમાર આપણા જોશી બાવો રે ને એ આપણને છેતરી ગયો કે આપણે કે હાથું થઈ જા કે હાગું તો કોઈ થયું નહીં ના કેટલા દાડા હેડે આપણે તો ઉપર આ તો બાવા જઈ ધોઈ નાખવો પહેલો તો પૂછવું હોય કે શું કોને બાવો બનાવ્યો તને પહેલો તો મને કૂતરાનું કહેતા હતા બાબા ઓવા કે કોથરો રિક્ષામાં લઈને આવશો તો કે તમે જેટલા કોથરા થઈ જા એમને કોથરા તાતા છે પૈસા ખર્ચા પૈસા ખર્ચવા આ તો જઈ કામ ના થયું ને મારા ઓછા ને ધોવાનો છે ને વાત જ જવા દે નોકરી તો શું કશું ના મળ્યો હમો ભિખારી થઈ ગયા તો મારા તો પૈસા થઈ જવાના 50,000 આલવાનું નામ ને તેમ ને મારે તો આવું તો ના કરે હાવ કે યોગી બાવાને નોકરી નહીં મળી હજુ નાખો બાવો ના જોગી બાવો પણ નોકરી નહીં મળી સાહેબ નહીં બને આજ 50,000 કે તમે 50,000 રૂપિયા આલ દો પણ નોકરી કેમ નહીં મળી 2028 થઈ ગયા ગાડી નાખો ગાડી નાખો સાહેબ બનવાનું સંજયભાઈ કાન કહીએ તો બધા સંજયભાઈ કીધું હા તો સંજયભાઈ સંજયભાઈ ને દોડ ફોડવા મારી વાત આપણે જવાનું છે
એ પેલા મને કહી દો જોગી બાબા હું કહે રે જોગી બાબા હા તો પણ એ રે વા. હા તમે બધાને લઈ જાઓ. પકડી તમે લઈ જજો. તો બધાને લઈ જાઓ. તમારે જેમ એને બોલવું હોય ને બોલો. તમારે જેમ કરવું હોય કરો. ચલો ને સાંજે પેલા બેઠવા ટાઈમ દે 50 વાહ, વાહ. રૂપિયા વાહ, વાહ. એ લઈ લે હેડો. જોગી બાબા. જોગી બાબા. આને મારવાનો સંજય ભાઈને મારવાનો આ જોગી બાબા હારીએ રાખતો તો. જોગી બાબા. શેઠ ઉભો રહે, કાંઈ હોનું બાવો આવશે. પાછળ પર પાછો પર. એ ભાઈ હારો રાખો પેલા ભાઈ. આપણી વાળી જાવ ઈપી બે બરાબર બે જણા ખેંચી. એક એક બોલો બચ્ચો, કોઈ એક એક ના બોલો. ના બોલજો. પેલો હું. એક બોલો. એક એક બોલો. તમે તું મને પેલા દારૂ પીને આવ્યો. સોચી બોલ ભાઈ. દારૂ પીને? ભાઈ, ભાઈ. પાછો. દારૂ નહીં પીતા નીતિ. તમે મને મુદત છીએ કઈ બે આગળ અઠ્યાવીસ. 2028 થઈ હા, હા. પીએસઆઈ ની નોકરી કેમ ના મળી પીને તાર દોત જોઈને તને ના પડગાડી. તાર દોત જે મસાલો ચેલા ખાય છે તું મને મારો એ મસાલા ની વાત છોડ મસાલો ખાઈ મતલબ નોકરી ની મારી. 2028 ની નોકરી જો કેમ ના મળી તાર મસાલો તો ભાઈ દોત જો જો મારા ચક્કા મને તું ટ્રેનની નોકરી કીધી તેમ ના લીધે મને ટ્રેનની નોકરી કેમ ના મળી મને ટેન્ડી હા તો અમાર તો કોઈ ગધાડી ચાવે ના બોલે ભાઈ વિચારી નહીં મળી ત્યારે તો વાત કાર્ય કરે.